जैन मन ज्ञान गुण सागर जय कुत्ती लोक जागर राम दूत बलराम जी पितु कुशल नाम महावीर विक्रमी बजरंगी कुमति निवारे सुमी के संगीन कंचन वरण विराजे सुरक्षा कानन कुंडल केसा हाथ वदा ध्वजा विराजे काजे मुद्दा ने साजे शंकर सुवर्ण किसरी नंदन तेज प्रताप माधव विद्यावान गुणिति सतुर राम काज करी वेको आतुर प्रभु सरसन वेको सिया राम लखनऊ भूत पिशाच निकट नहीं आवे महावीर जमुना पुना नाशे रोग जैसे प्रा जपा तिरतन मनवर लीला संकट से अनमन छुड़ा मन पूजन जोला सब पर राम राजा तिनके का दादा और मनोजो कोला से तिंजिन फल पा चारों पता तुम्हारे पूजिया रहा साधु संत के तुम लोग सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूप ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म पिता माँ महालक्ष्मी माँ विष्णु माँ नारायण परमात्मा परमेश्वर महालक्ष्मी જ્યારે હું તને સૂર્યવંશના ગૌરવદાનું કાર્ય કરતો ન હતો પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને રઘુકુળના ભૂષણ રાજા થશે ત્યારે તે મેં હૃદયમાં વિચાર કર્યો કે જેને માટે યોગ યજ્ઞ ને જપ તપ અને નિયમ યોગ પોતાના જ વર્ણાશ્રમના જ ધર્મ પ્રતિયોચિત ઉન્નત વિધ વિહત જ ઘણા જ પ્રભુ અનેક તંત્ર અને વેદ અને પુરાણોના પઠન અને શ્રવણનું સર્વોત્તમ એક જળને મંથવાથી શું કોઈ ઘી પામી શકે છે તે જ પ્રમાણે જ આ રઘુનાથજી પ્રેમ ભક્તિ રૂપી નિર્મળ જળ જેવા અંતકરણનો મેલ ક્યારેક નથી જતો છે એ જ તત્વ અને પંડિત છે એ જ ગુણોનું ઘર અને અખંડ વિજ્ઞાન છે એ જ નિપુણ અને સર્વે સુલક્ષણોથી યુક્ત છે જેનો આપના જ શરણ કમળમાં પ્રેમ છે જેમનો આપના જ શરણ કમળોમાં મારો પ્રેમ જ જન્મ જન્મ તારે ત્યારે ન ઘટે ઓછો ન થાય આવું કહીને મુનિ વશિષ્ઠજી ઘેર તત પરસ્યાત સર્વે સેવકોને સુખ આપનારા શ્રી રામજી હનુમાનજી તથા ભરતજી આદિ ભાઈઓને સાથે લીધા જેમણે જે વસ્તુની ઈચ્છા કરી તેમને ઈચ્છત જાણીને આપી દીધા શ્રી મનોને અનુભવ જ કર્યો અને શ્રી મન દૂર થવા જ્યાં શીતળ આંબાવાડીઓ હતું ત્યાં ગયા ને ત્યાં ભરતજી પોતાનું ઉપકરણ હનુમાનજી પવન નાખવા લાગ્યા ને તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં પ્રેમાસુરોનું જળ ભરાયેલું શિવજી કહેવા લાગ્યા હે ગિરિજ
જેમના પ્રેમ અને સેવાની સર્વેય પ્રભુએ પોતાના શ્રી મુખથી વાર પ્રશંસા કરી છે. એ જ અવસરે નારદ મુનિ આત્મા વીણા લઈને આવ્યા. તેઓ શ્રી રામચંદ્રજીની સુંદર અને નિત્ય નવીન રહે નારી કીર્તિ ગાવા લાગ્યા. હે કમળ નયન, હે શોકથી છોડાવનાર પ્રભુ, શ્રી મહાદેવજીના હૃદય કમળ ના મુખર પ્રેમ રસનું પાન કરનારા ભમરસો, આપ રાક્ષસોની સેનાના બળને જ તોડનારા છો. મુનિઓ શરણહીનોને જ શરણ આપનારા તથા દીનજનોને પોતાના આશ્રમોમાં ગ્રહણ કરનારા છે. પોતાના બાણ કુમોદિનીના ચંદ્રમાં જ શ્રી રામજી આપનો જય હો. આપનો સુંદર યશ પુરાણો વેદોમાં અને તંત્રાદીન શાસ્ત્રોમાં મદનો નાશ કરનારા સર્વે પ્રકાશ ભૂષણ શ્રી અયોધ્યાજીના ભૂષણ. આપનું નામ પ્રેમપૂર્વક વર્ણન કર્યું. મુનિ નારદજી શોભાના સમૂહ પ્રભુને હૃદયમાં ધરીને જ જ્યાં બ્રહ્મલોક છે ત્યાં ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજે સ્તુતિ અને નારદ ના પણ તેમનું વર્ણ કરી શકતા નથી. શ્રુતિ અને નારદના પણ શ્રી રામચંદ્રના ચરિત્ર વર્ણન કરવાથી શકતે નથી થતા. આ પવિત્ર કથા ભગવાનના પરમ પદને આપનારી છે. એને સાંભળવા છે. હે ભવાની, તો કહો હવે બીજી શું કહો ને? શ્રી રામજીની મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી રખાયાને અને અતયત વિનમ્રતા જે મેં જન્મ મૃત્યુના જ ભયને હરનારા શ્રી રામના જ ગુણ સાંભળ્યા. હું ધન્ય છું જે મેં જન્મ મૃત્યુના ભયને હરનારા શ્રી રામજીના ગુણ સાંભળ્યા. હે કૃપા ધામ, હવે આપની કૃપાથી હું પુત્ય અમૃત વરસ આવે છે. હે મતિ ધીર, મારું મન કણ કપોટોથી તેને બીને તૃપ્ત થતું નથી. શ્રી રામજીના શરીર સમાન છે. શ્રી રામજીના ગુણ સમૂહ તો વિષયી લોકો માટે પણ કાનોને સુખ આપનાર અને મનને આનંદ આપનાર છે. જગતમાં કાળ વાળો સેવો
તે મૂર્ખ જીવ તો પોતાના આત્માની હત્યા કરનારા છે. જીને કહી હતી જો કાગડાનું શરીર પામીને કાગભૂષણજી જ્ઞાન દંડશે તો મનુષ્ય અવશ્ય પામી શકે. તો સાંભળે અને પ્રેમથી એનો ભવો વિષ્ણુ પુરાણ વાસે ને સાંભળે, ગીતાજી વાસે ને સાંભળે તો એનો જીવન કલ્યાણ માટે અને ભવ અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને કરોડો જ્ઞાનીઓમાંથી જ કોઈ એક જ જીવન મુક્ત થાય છે. જગતમાં કોઈ વિરલો જ આવો અત્યંત દુર્લભ છે જે મદ અને મર્યાદા રહિત થઈને શ્રી રામજીની ભક્તિમાં તલીન હોય. કાગનું શરીર ક્યાં કારણે પ્રાપ્ત કર્યું? હે કૃપાળુ બતાવો તે કાગે પ્રભુના આ સત ગુણોના ભંડાર શ્રી હરિ ના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા તેમના વાહન છે. તેમને મુનિઓના સમૂહોને તજીને જ કાગની પાસે જઈને હરિ કથા કારણે સાંભળે અને કહો કે કાગ ભૂષણજી અને ગરુડ આ બંને હરિ ભગતો ની વાત શીત કઈ રીતે કહી. શિવજી સુખ પામને આદર સાથે બોલ્યા, હે સતી તમે ધન્ય છો, તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે. શ્રી રામજીના જ શરણોમાં તમારું સાંભળો. હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો કે જેને સાંભળવાથી જ સમસ્ત લોકના ભ્રમનો નાશ થઈ જાય છે. તથા શ્રી રામજીના શરણોમાં વિશ્વાસ તથા શ્રી રામજીના શરણ પક્ષી રાજ ગરુડજી પણ કાગભૂષણજી પાસે જઈને આવા જ પ્રશ્ન કર્યા હતા. હે ઉમા, હું એ સર્વે આદર સહિત કહીશ, તમે મન લગાવીને સાંભળો. પહેલા તમારો અવતાર દક્ષને ઘેર થયો હતો. દક્ષને ઘેર થયો હતો ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞમાં તમારું અપમાન થયું ત્યારે તમે અત્યંત ક્રોધ કરીને પ્રાણ ત્યાગી દીધા હતા. અને પછી ત્યારે મારા મનમાં ઘણો શોક થયો અને હે પ્રિય હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો.
હે પ્રિય, હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો. હું વિરકત ભાવે સુંદર વન પર્વત છે. સુમેરુ પર્વત ની ઉપર દિશામાં ઘણો સુંદર, એક ઘણો જ સુંદર નીલ પર્વત હશે. એ શિખરો ઉપર એક એક વડ પીપળો, વૃક્ષ, પાકર અને આંબાનું એક એક વિશાળ વૃક્ષ છે. પર્વત ની ઉપર નિર્મળ અને મીઠું છે. તેમાં રંગ બેરંગી ઘણા જ કમળ ખીલેલા છે. હંસ સમૂહ જ મધુર સર્વમાં બોલી રહ્યા છે ને ભમરા સુંદર ગુંજન કરી રહ્યા છે. તે સુંદર પર્વત ઉપર એ જ પક્ષી કાગભૂષણજી વસે છે. ખાય જગતમાં સવાય રહ્યો છે. તે પર્વતની પાસે ક્યાંય ફરકતા નથી. ત્યાં વસીને જે પ્રમાણે જે કાગ હરીને ભજે છે, હે ઉમા પાકર ના નિશે જપ યજ્ઞ કરે છે. આંબાના સાયડામાં મન શીખ પૂજા કરે છે. શ્રી હરિના ભજન સિવાય તેને બીજું કોઈ કાર્ય નથી. એ શ્રી હરિના ભજન સિવાય તેને કથા સાંભળે છે. તે પવિત્ર રામચંદ્રજીનું અને અનેક પ્રકારે પ્રેમ સહિત અને આદર પૂર્વક ગાન કરે છે. સર્વે જ્યાં જઈને આ કૌતુક દક્ષ્ય જોયું ત્યારે મારા હૃદયમાં વિશેષ આનંદ ઉત્પન્ન થયો. ત્યારે મેં હંસનું શરીર ધારણ કરીને ગિરિજે મેં એ સર્વે ઇતિહાસ કહ્યો કે જે સમયે હું કાગભૂષણજીની પાસે ગયો હતો, હવે ત્યારે શ્રી રઘુનાથજી એવી રણલીલા કરી કે જે લીલાનું સ્મરણ કરવાથી મને સર્પોના ભૂષક અને ગરુડ બંધન કાપીને ગયા. ત્યારે એમના હૃદયમાં ઘણો ભારે વિષાદ ઉત્પન્ન થયો. પ્રભુના બંધનને સ્મરણ કરીને પણ મેં તેનો અવતારનો પ્રભાવ કઈ પણ ન જાણ્યું. જેમનું નામ જપીને મનુષ્ય ગરુડજીએ એક પ્રકારે પોતાના મનને સમજાવ્યું, પણ તેમને જ્ઞાન ન થયું. હૃદયમાં ભમ વધુ ને વધુ સવાઈ ગયો. સંદેહ જનિત દુઃખથી દુઃખી થઈને વશ થઈ ગયો. આકુળ થઈને તે દેવર્ષિ નારદજી પાસે ગયા.
આકુળ થઈને તે દેવર્ષિ નારદજી પાસે ગયા અને મનમાં જે સંશય હતો તે તેમને કહ્યો. તે સાંભળીને નારદજી અત્યંત દયા આવી. તેમણે કહ્યું કે હે ગરુડ, સાંભળો. શ્રી રામજીની માયા જે જ્ઞાનીઓના ચિત્તને પણ સારી રીતે હરી લેશે અને તેમના મનમાં જ જબરજસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દેશે, તથા જેમને મનને ઘણી વાર નસાવ્યા છે એ મારા સમજાવવાથી તુરત નહીં મટે. માટે હે પક્ષી રાજ, આપ બ્રહ્માજીની પાસે જાઓ. કરતા કરતા અને વાર શ્રી હરિનું માયાનું બળ ભણવતા જ ચાલ્યા. ત્યારે પક્ષી રાજ ગરુડ બ્રહ્માજીની પાસે ગયા. પોતાનો સંશય તેમને કહી સંભળાયો. તેને સાંભળીને બ્રહ્માજીએ શ્રી રામજીની ને શીશ નમાયું અને એમના પ્રતાપને સમજીને તેમને અત્યંત પ્રભાવ અસીમ છે. જેને મન એક વાર નસાયો છે. આ આખું એ જ આશ્ચર્યની વાત જ નથી જ. તત ગરુડજીને મોહ થવો એ કઈ આશ્ચર્યની વાત નથી. તત સ્વાત બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા કે શ્રી રામજીના મહિમાને મહાદેવજી અન્ય કાય કોઈને ન પૂછતા તમારા સંશયનો નાશ ત્યાં જ થશે. બ્રહ્માજીના વસનો સાંભળો તાજ ગરુડ ચાલી નીકળ્યા. કૈલાસ પર હતા. ગરુડે આદર પૂર્વક મારા શરણમાં શીશ નમાયું અને પછી મને પોતાનો સંશય સંભળાયો. સર્વે સંશયોનો તો ત્યાં જ નાશ થાય જ્યારે દીર્ઘ કાળ સુધી દત્ત સંગ કરવામાં આવે છે. અનેક પ્રકારે ગાય છે અને જેના આદિ મધ્ય અને અંતમાં ભગવાન શ્રી રામજી જ પ્રતિધાત પ્રભુ છે. મધ્ય અને અંતમાં ભગવાન શ્રી રામજી પ્રતિબાદ પ્રભુ. પ્રતિદિન હરિ કથા થાય છે. હે ભાઈ, જ્યાં પ્રતિદિન હરિ કથા થાય છે હું તમને ત્યાં જ મોકલું છું. સત્સંગ વિના હરિની કથા સાંભળવાથી મળતી નથી. તપ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ કરવાથી શ્રી રઘુનાથજી મળતા નથી. એવો નિરંતર શ્રી રામજીની
કથા કહેતા રહેશે. તેઓ નિરંતર શ્રી રામજીની કથા તે સાંભળવાથી મોહથી ઉત્પન્ન થયેલું તમારું દુઃખ દૂર થઈ જશે. માટે જ સમજાવ્યું કે હું શ્રી રઘુનાથજી ની કૃપાથી તેનો મમ પામી ગયો હતો. મહાદેવજી કહે છે માન કર્યું હશે કે જેને કૃપા નિદાન શ્રી રામજી નષ્ટ કરવા વિશે છે. પક્ષીની જ વાણી સમજે છે. મહાદેવજી કહે છે, હે ભવાની, પ્રભુની માયા ગણિત ત્રિભુવનપતિ અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે. તે ગરુડજીને પણ માયા મોહી લીધા. જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે. તે ગરુડ ને પણ માયા એ મોહી લીધા. બ્રહ્માજીએ પણ મોહી લેશે. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લેશે ત્યારે બીજા બિચારા શું સિદ્ધ છે. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લેશે ત્યારે બીજા બિચારા શું સિદ્ધ છે. મનમાં આવું જાણીને મુનિજનો તે માયાના સ્વામી ભગવાનનું ભજન કરે છે. પર્વતને જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું અને એના દર્શનથી જ તેમ અને તેના દર્શનથી જ સર્વે માયા મોહ તથા શોક જતા રહ્યા. સરોવરમાં સ્નાન અને જળ પાન કરીને તેઓ પ્રસન્ન ચિત્તે વટ વૃક્ષની નીચે ગયા. ત્યાં શ્રી રામજીના સુંદર ચરિત્ર સાંભળવા માટે ગરડા કે તે જ સમયે પક્ષી રાજ ગરુડજી ત્યાં જઈ પહોંચ્યા. પક્ષીઓના રાજા ગરુડજી કોના રાજા જો આદર સત્કાર કર્યો અને સ્વાગત કુશળ પૂછીને બેસવા માટે સુંદર આસન આપ્યું. પછી પ્રેમ સહિત પૂજા કરીને કાગ ભૂષણ મધુર વસન બોલ્યા. આપે યાજ્ઞ આપશો. આપ જે યાજ્ઞ આપશો હવે તે જ પ્રમાણે કરીશ. હે પ્રભુ, જેમની પ્રશંસા સર્વય આપ તો સદાય પુતાત રૂપ છો. જેમની પ્રશંસા સર્વય મહાદેવજીએ આદર પૂર્વક પોતાના શ્રી મુખેથી કરી છે. મદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। शांताकार भजन गण सपच नाभं सुरेश विश्वाधारं गगन संदन मेघ वरण सुभागम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानिग वंदे विष्णु भवभहरणं सर्वे लोकनाथं य ब्रह्मा वरुणं सरितं सतुनं वनितं दिवे सत्वे वंदे सागपद कुमुपनिषदे गाय्य सुमात्रां तोत्रे व्यतिरेक ब्राह्मण ज्ञान मुद्राम कृष्णाय गीता मुदे सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवानी बुद्धिमान सरस्वती ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्मपिता हे द्वारिकाना राजा हे कृष्ण कन्हैया हे मुनिवा हे गुरुख्या हनुमान जी महाराज हे गुरुख्या हनुमान जी महाराज नमः सीताराम सीताराम